ધારાસભ્ય છું. પ્રોટોકોલ તને ખબર નથી તમને? મને ખ્યાલ છે. તો આવો આ બાજુ. હા પણ મને જવાબ આપો ને. મેં સાહેબને વાત હા પણ અહીંયા આવીને જવાબ આપો મને. હા બોલો. આ બાજુ આવીને જવાબ આપો. અમે બી ખાધા પીધા વગર જ છે. હા પણ મેં સાહેબને વાત કરી તો સાહેબ ના પાડે. અરે સાહેબ નામ વાત કરાવો મને. આવો ધારાસભ્ય આવ્યા વાત છે. કરાવો. હા અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને. હેલો સર, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વાત કરો. આપું છું. એમનો પીએ છે. હા કલેક્ટર સાહેબ, હું હમણાં જ આપણી મીટિંગ પતાવીને મેં ગુજરાત પેટર્નની યાદી માંગી. સર્વ સંમતિથી અમે જે ગુજરાત પેટર્ન યોજનાનું હમણાં 30 કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં. અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્ય, સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી 30 કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું. આ વર્ષનું 24-25નું હમણાં જ આ 15-20 દિવસ પહેલા મીટિંગ થઈ. તો 30 કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે. અમે કલેક્ટર સાહેબ, અમારી પાસે પ્રાયોજના વહીવટદાર શ્રી આયોજન માગ્યા હતા. એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા. મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી, પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો, જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે. તો ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે? અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી. ના, પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે. 30 કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું. 30 કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના, હા ના સાહેબ, આમાં સભ્યમાં તમે ને અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે. અને 30 કરોડના આયોજનમાં સાહેબ, 30 કરોડના આયોજનમાં બોગસ કામો, જે રિનોવેશન અપગ્રેશનમાં 55 લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે. અમે હમણાં યાદી લઈને આવ્યા, હમણાં જોયું અમે. તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે? વાંધો નહીં સાહેબ, તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર. આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે, પછી મને જણાવો એટલે હું પછી 2 દિવસ બેસવું પડે, 3 દિવસ બેસવું પડે, હું અહીંયા બેસું છું. ઓકે સારું.